નમસ્તે બાળ દોસ્તો, કેમ છો બધા? બાળ દોસ્તો, આજે આપણે વિષય કલરવ પાઠ 7 ચપટી વાગી જેના વિશે વાત કરવાના છે. બાળકો, ચપટી શબ્દ સાંભળતા જ તમારા મનમાં તરત વિચાર આવી જાય. ચપટી એટલે કે આપણે હાથથી જે વગાડીએ છીએ એ કેવો ચપ અવાજ આવે છે. હા, એ જ સરસ મજાનું ચપટી વાગી પર એક કાવ્ય જોવાનું છે. સૌપ્રથમ શરૂઆત કરીએ. અહીંયા જોઈ શકાય છે તમારા જેવું એક નાનો એવો બાળક છે એ ચપટી વગાડી રહ્યો છે. તો કાવ્યના શબ્દો છે ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે. ચપ 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 ચપટી વાગી રે. અહીં બાળક છે એ ચપ 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 ચપટી વગાડી રહ્યો છે. ત્યારબાદ આ ચિત્રમાં જોઈ શકાય છે એક બાળક છે એ ચાલી રહ્યો છે, બીજો બાળક છે કંઈક લખી રહ્યો છે. તો કહે છે કે હાલતા ચાલતા ચપટી વગાડું, લખતા વાંચતા ચપટી વગાડું. ચપટી વાગી ચપ ચપ ચપ. હું હાલતા ચાલતા પણ ચપટી વગાડું છું, લખતા વાંચતા પણ ચપટી વગાડું છું. આ ચપટીનો અવાજ કેટલો સરસ આવે છે, ચપ ચપ ચપ. ત્યાર પછી ચિત્ર છે એક છોકરો છે એ કૂદકા મારી રહ્યો છે, બીજો છોકરો છે એ કંઈક ખાઈ રહ્યો છે. ખાવાનું જોઈને જ મોઢામાં તરત પાણી આવી જાય છે ને. હા, આ છોકરો છે એ ખાઈ રહ્યો છે. તો કહે છે કે દોડતા કૂદતા ચપટી વગાડું, ખાતા પીતા ચપટી વગાડું. દોડતા કૂદતા પણ હું ચપટી વગાડું છું, ખાતા પીતા પણ હું ચપટી વગાડું છું. ચપટી વાગી ચપ ચપ ચપ. આ ચપટીનો અવાજ છે એ કેટલો સરસ ચપ 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 આવી રહ્યો છે. ત્યારબાદ અહીં ચિત્ર છે એક નાનો છોકરો છે એના કાનમાં ચપટી વગાડે છે, એક નાની છોકરી છે એના કાનમાં ચપટી વગાડી રહ્યો છે. તો કહે છે ભાઈના કાનમાં ચપટી વગાડું, બહેનના કાનમાં ચપટી વગાડું. ચપટી વાગી ચપ ચપ ચપ. ભાઈના કાનમાં પણ સરસ મજાની ચપટી વગાડે છે. જો કાનની પાસે જઈને આપણે ચપટી વગાડીએ તો એકદમ જોરથી અવાજ આવે. બહેનના કાન પાસે પણ જો કેવો સરસ મજાનો એ ચપટી વગાડી રહ્યો છે. એટલે કે ભાઈના અને બહેનના કાનમાં ચપટી વગાડું છું. ત્યારબાદ છે આ ચિત્ર જોઈને શું ખબર પડે છે? આ પપ્પા છે અને બીજું ચિત્ર છે જેમાં મમ્મી છે. તો કહે છે પપ્પાના કાનમાં ચપટી વગાડું, મમ્મીના કાનમાં ચપટી વગાડું. ચપટી વાગી ચપ ચપ ચપ. પપ્પાના કાનમાં પણ જો છોકરો કેવો ચપટી વગાડી રહ્યો છે, મમ્મીના કાનમાં પણ ચપટી વગાડે છે. આ ચપટીનો અવાજ છે એ ચપ 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 આવે છે. તો બાળ દોસ્તો, આ કાવ્યમાં જોયું કે એક નાનો બાળક છે એ બધાના કાનમાં ચપટી વગાડે છે અને બધી જ ક્રિયાઓ કરે છે. એટલે કે લખવાની, દોડવાની, કૂદવાની, આ બધી ક્રિયાઓ કરતા કરતા ચપટી વગાડી રહ્યો છે. આ ચિત્ર છે ચપટીનું. તમે જોઈ શકો છો કે ચપટી છે આ રીતે વાગે છે અને તેમાં સરસ મજાનો અવાજ આવે છે.